ભચાઉની લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ 200 પરિવારોને ધાબળાનું વિતરણ દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે દાતાના સહયોગથી દર શિયાળે આ કામ થતું હોય છે અને મકર સંક્રાંતિના દિવસે ચીકીનું પણ વિતરણ કરવામાં આવશે. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉની લાયન્સ ક્લબ દ્વારા દાતા પરિવાર મૂળ જંગીના હાલે સુરત રહેતા ભરતભાઈ ધનજીભાઈ વોરા, માતુશ્રી હીરાબેન ધનજીભાઈ વોરા પરિવારના આર્થિક સહયોગથી છેલ્લા ઘણા સમયથી શિયાળાની સિઝનમાં પોતાના માદરે વતનમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પરિવારોને દર વર્ષે શિયાળાની સિઝનમાં ધાબળા અને મકર સંક્રાંતિની ચીકી નાસ્તો કાયમી ધોરણે વિતરણ કરતા હોય છે, જે વિતરણ કરવામાં આવ્યું હતું. ભચાઉ અને કરમરિયા ગામના જરૂરિયાતમંદ 200 લોકોને ધાબળાનું અલગ અલગ વિસ્તારમાં જઈ અને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યમાં પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન અને ખજાનચી જયેન્દ્ર શાહ, સેક્રેટરી યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, યુરો ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ અને લાયન્સ મેમ્બર રાજીવ સાહેબ, નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક મંત્રી અને લાયન્સ મેમ્બર જીતેન્દ્ર જોશી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.